સાણંદના ગ્લેડ વન ગોલ્ફ રિઝોર્ટમાંથી દારૂની મોટી મહેફિલ ઝડપાઈ છે। બિલ્ડર પ્રતીક સાંઘીના જન્મદિવસ નિમિત્તે આ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દારૂની રેલમછેલ કરનારા નબીરાઓને પોલીસે પકડી લીધા છે। અત્યારે યુવક અને યુવતી સહિત કુલ 39 લોકો પોલીસની અટકાયતમાં છે। 26 જેટલી યુવતીઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી છે। અન્ય લોકોએ દારૂ પીધો ન હોવાને કારણે તેમને છોડી મૂકવામાં આવ્યા છે, પરંતુ પ્રતીક સાંઘીની ધરપકડ કરી લેવામાં આવી છે। ઝડપાયેલા તમામની ઉંમર 30 થી 45 વર્ષની વચ્ચે છે। પોલીસની રેડમાં 7 જેટલા હુક્કા કબજે કરાયા છે। 20 જેટલી ખાલી દારૂની બોટલ મળી આવી છે। 5 ભરેલી અને 3 અડધી ભરેલી દારૂની બોટલ મળી આવી છે અને અન્ય વિગતો પણ હજુ સામે આવી રહી છે। અત્યારે ફિલહાલ શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। જે વ્યક્તિ અત્યારે મોઢું છુપાવી રહ્યો છે તે વ્યક્તિ પ્રતીક સાંઘી આપ નિહાળી રહ્યા છો, જે ટોપી પહેરીને આવી રહ્યો હતો અને ત્યારબાદ અન્ય જે લોકો છે કે જેમને પણ તપાસ કરવામાં આવી। હવે શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 100માંથી 13 યુવકો અને 26 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં હતા તેવી વિગત સામે આવી છે। કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં હતા। આપ નિહાળી રહ્યા છો જે મુખ્ય વ્યક્તિ, આ કાળી ટી શર્ટ પહેરેલ વ્યક્તિ જેણે સફેદ રૂમાલથી મોઢું ઢાંકેલું છે અને ટોપી પહેરેલી છે, તે છે પ્રતીક સાંઘી, જેનો જન્મદિવસ હતો, જેને ત્યાં બર્થડે પાર્ટી હતી અને એ બર્થડે પાર્ટીમાં આ રીતે દારૂની રેલમછેલ કરવામાં આવી રહી હતી। 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે। પોલીસની 4 બસ અને ગાડીઓમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, એટલે કે સાણંદની સિવિલ હોસ્પિટલ। પછી મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયા હોવાને કારણે મોડી રાતથી લઈને સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલતી રહી અને યુવક યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાને કારણે લોકોના પરિવારો પણ પોલીસ સ્ટેશન તજવીજ કરવા માટે પહોંચી ગયા। સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ અને 2 પંચોને પણ સાથે રાખીને આ રેડ કરવામાં આવી હતી। પોલીસની આ રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતીક સાંઘી હોવાનું સામે આવ્યું છે। આ રેડ દરમિયાન હાજર મહિલા અને પુરુષોની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી, જેમાં 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલી હાલતમાં મળી આવ્યા, જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી માટે મોકલાયા છે અને આ સાથે જ કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળી, જેને કબજે કરી અને સમગ્ર બનાવ બાબતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો બિલ્ડરની બદનામ પાર્ટી પ્રતીક સાંઘી, જે પોતે બિલ્ડર, તેનો જન્મદિવસ હતો અને આ પાર્ટીમાં દારૂની રેલમછેલ કરવામાં આવી। ગ્લેડ વન ગોલ્ફ રિઝોર્ટમાં આ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાણંદથી 8 થી 9 કિલોમીટર દૂર આ રિઝોર્ટ આવેલું છે। પોલીસે દારૂની આ મહેફિલમાં રેડ પાડી 26 યુવતીઓને નોટિસ આપીને રાત્રે છોડી દેવાઈ। 26 યુવક અને 13 યુવતીઓ પોલીસની અટકાયતમાં છે। તો આ પરિસ્થિતિમાં અન્ય લોકોએ દારૂને રિઝોર્ટમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી અને આ રિઝોર્ટમાં એક બાદ એક જેટલા લોકો ઝડપાયા છે તેની પણ વિગતો અમે ધીરે ધીરે આપને આપીએ, પરંતુ અત્યારે જે રીતે આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે આ જે પાર્ટી હતી બિલ્ડર પ્રતીક સાંઘી, કે જેની જન્મદિવસની પાર્ટી હતી અને આ પાર્ટીમાં કેટલીય માત્રામાં જે દારૂની બોટલ પકડાઈ છે, લોકો પકડાયા છે, તે બધાને લઈને પણ હવે કાર્યવાહી ધીરે ધીરે કરવામાં આવી રહી છે। હવે આવો જેટલા પણ લોકો આરોપીઓ છે તે બધાના નામ અને તેમના રહેઠાણ સહિતની વિગતો આપને સીધી જ માહિતી આપીએ અમારા ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી। સૌથી પહેલાં તો આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો આ બધા જ આરોપીઓ છે, જે આરોપીઓની વિગતો સામે આવી છે। સૌથી પહેલું લિસ્ટ છે આ, સૌથી પહેલા લિસ્ટ પર નજર કરો। પ્રતીક સાંઘી આ મુખ્ય આરોપી, કેમ કે તેનો જ જન્મદિવસ હતો। ઉંમર વર્ષ 38। ત્યારબાદ સૌના રહેઠાણ છે આપણે એ વિગતો નથી લેતા, પરંતુ ઋષભભાઈ અહીં દુગલ, તેઓ આ આરોપી છે। ત્યારબાદ રિતેશભાઈ વજીરાણી, તેઓ આરોપી છે। બહુ વધારે લિસ્ટ લાંબુ છે એટલે આપણે વધુ વિગતોમાં ન જતા
બધાના નામો ફટાફટ તમને જણાવી દઈએ. વિરાજભાઈ વિઠલાણી આરોપી છે, નિનાદભાઈ પરીખ. અત્યારે આ બધાની અટકાયત, ધરપકડ બધું થયું છે. વિગતો અમે તમને સતત આપતા રહીશું. અતીતભાઈ બજાજ, સાથે સાથે રાજભાઈ અગ્રવાલ, અહીં તેમના બધાના વિગતો છે. સાથે સાથે નિખિલભાઈ બજાજ, તેઓની અત્યારે ફિલહાલ અટકાયત, ધરપકડ બધાની અલગ અલગ કરવામાં આવી છે. દુષ્યંતભાઈ ગોસ્વામી, વરુણભાઈ મનોજભાઈ જૈન, જેમની અટકાયત, ધરપકડ આ બધા જ એ સાણંદનું જે રિઝોર્ટ હતું ત્યાંથી અત્યારે ફિલહાલ તેમને અટકાયતમાં કે ધરપકડમાં લેવામાં આવ્યા છે. અમિતભાઈ શિવભાઈ જોગિયા, ત્યારબાદ પ્રિયમભાઈ બિમલભાઈ પરીખ, આમની પણ અટકાયત, ધરપકડ વગેરે કરવામાં આવ્યા છે. મેડિકલ ટેસ્ટ વગેરે કરવામાં આવ્યા છે. સજલભાઈ અગ્રવાલ, સાથે સાથે નમ્રતાબેન ખટ્ટર, આ બધા એટલે કે મહિલાઓ પણ છે. અમુક મહિલાઓને નોટિસ આપીને છોડાઈ છે, અમુક મહિલાઓ છે કે જેમની ધરપકડ કે અટકાયત કરવામાં આવી છે. આમની ઉંમર છે 36 વર્ષ. ત્યારબાદ તમે આવો આયુષીબેન શાહ, ઉંમર વર્ષ 30. આ સિવાય તમે અહીંયા નજર કરો આગળ ધીરે ધીરે, ભક્તિબેન રાવલ, ઉંમર વર્ષ 36. ત્યારબાદ તમે આવો માનુષીબેન શાહ, ઉંમર વર્ષ 44. ત્યારબાદ તમે આવો અહીંયા ઝલકબેન પટેલ, તેઓની ઉંમર છે 36 વર્ષ. અને સાથે સાથે હવે આવો લિસ્ટ નંબર 2. આ છે લિસ્ટ નંબર 2. હવે ફરી એકવાર ઉપર આવી જઈએ. હવે આગળના આરોપી છે અવી દુગ્ગડ, 36 વર્ષની ઉંમર. ત્યારબાદ મેઘાવી સોમેત બાકલીવાલ, 35 વર્ષની ઉંમર. ત્યારબાદ તમે આવો અહીંયાથી રૂપાલી સાંઘવી, તેઓની ઉંમર જે છે તે છે 34 વર્ષ. જીનલ શાહ, 40 વર્ષની ઉંમર. ત્રિષા વિકાસ બજાજ, 43 વર્ષની ઉંમર. મંદિરા સાંઘી, તેઓની ઉંમર 39 વર્ષ. ત્યારબાદ તમે આવો અહીંયાથી નૂપુર બારોટ, 36 વર્ષની ઉંમર. આ બધા પર આરોપ લાગ્યો છે કે તેમણે પ્રોહિબિશન એક્ટનો ભંગ કર્યો. અદિતિ ઉર્ફે માલવિકા પટેલ, 34 વર્ષ. ત્યારબાદ તમે આવો અંજલિ શ્રીવાસ્તવ, 32 વર્ષની ઉંમર. તેમની છે સ્નેહા ખટ્ટર, 47 વર્ષની ઉંમર. ત્યારબાદ તમે આવો ક્ષમા રિદ્ધિશ વજીરાણી, 38 વર્ષની ઉંમર. પછી આવો તમે અહીંયાથી વરુણ જૈન, 37 વર્ષની ઉંમર. ત્યારબાદ આવો તમે મીનાક્ષી કોઠારી, 38 વર્ષની ઉંમર છે તેમની. મીતા નિલેશ ખટ્ટર, તેમની ઉંમર 43 વર્ષ. નીતુ ગૌરવ પોસ્વામી, 40 વર્ષની ઉંમર. આમાંથી મહિલાઓના નામો પણ છે. આ મનીષા રાજ અગ્રવાલ, 36 વર્ષની ઉંમર છે. ત્યારબાદ તમે આવો છો અહીંયાથી ધારા આશીષ અરોડા, 37 વર્ષની ઉંમર છે. વિનીતા વીરસિંહ ચૌહાણ, 36 વર્ષની ઉંમર. ત્યારબાદ તમે આવો મીરા હર્ષિત શાહ, 39 વર્ષની ઉંમર તેમની છે. આગળ હજુ નામો જોઈએ. શૌરીન પિંકલ પટેલ, 27 વર્ષની ઉંમર છે. પ્રાચી દુષ્યંતભાઈ ગોસ્વામી, 36 વર્ષની ઉંમર છે. એટલે કુલ આ 39 જેટલા આરોપીઓના નામની યાદી અમે તમને આપને બતાવી. આ યાદીના પ્રમાણે સ્પષ્ટપણે આપણે સમજી રહ્યા છીએ તેમ પોલીસે બહુ મોટી કાર્યવાહી કરી છે. અને આ મોટી કાર્યવાહી એક સાથે જે કરવામાં આવી તેનો મતલબ સાફ છે કે પોલીસ પાસે કદાચ શક્ય છે કે બાતમી હોય, માહિતી હોય અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હોય. સ્થળ પર ખૂબ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે અને 100થી પણ વધુ લોકો હતા એક સમયે, જેમના પર કાર્યવાહી કરવામાં આવી. બ્રેથ એનાલાઇઝર વડે કાર્યવાહી કરવામાં આવી હતી. સાણંદ પાસેના ગ્લેડવનમાં પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડ્યો હતો અને તમામ આરોપીઓને હાલ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે અમદાવાદમાં જે સાણંદ પાસે ગ્લેડવન રિસોર્ટ આવેલો છે તેમાં પોલીસે અંદાજિત રાત્રે 1 વાગ્યાની આસપાસ રેડ પાડી હતી અને 70થી 80 જેટલા લોકો જે છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને તમામના બ્રીથ એનાલાઇઝરથી તપાસ કરતા અંદાજિત 39 એવા લોકો હતા જેઓ પોઝિટિવ આવતા તમામના CSC ખાતે તેમના રિપોર્ટ જે છે તે કરવામાં આવ્યા હતા. અને જેમાં 26 મહિલાઓ અને 13 જે પુરુષો છે તેમનો સમાવેશ થાય છે. અને હાલમાં તમામ લોકો જે છે તે સાણંદ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. તમામ મહિલાઓ જે છે તેમને છોડી દેવામાં આવી છે, પરંતુ જે અન્ય લોકો છે તેમને હાલ પોલીસ કસ્ટડીમાં તમે જોઈ શકો છો કે તમામ આરોપીઓ છે તેમાં મુખ્ય આરોપી જે છે તે પ્રતીક સાંઘી છે જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છે. અને પોલીસેની વાત કરવામાં આવે તો પોલીસે ઘટના
ઘટના સ્થળ ઉપરથી 5 જેટલી સીલબંધ દારૂની બોટલો જે છે તે કબજે કરી છે, 20 જેટલી ખાલી બોટલો કબજે કરવામાં આવી છે અને અમુક 3 જેટલી બોટલ જે છે તે ખાલી જે છે તે મળી આવી છે. સાથે સાથે હુક્કા જે છે તે પણ 7 હુક્કા જે છે તે મળી આવ્યા છે. હાલ 39 લોકો જે છે તે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 7 જેટલા હુક્કા બાર જે છે લોકો જે છે તેમને હાલ જોઈ શકાય છે કે તમામ આરોપીઓ જે છે તેમને સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અને હાલમાં કાર્યવાહી જે છે આગળની હાથ ધરી છે કે કોણ ક્યાંથી દારૂ લાવ્યો હતો, કોણ લાવ્યું હતું, તમામની તપાસ જે છે તે હવે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. ગ્લેડ 1માં યોજાયેલ દારૂની મહેફિલમાં હાલ તમામ જે લોકો હતા તેમને હાલ પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે ગ્લેડ 1માં જાણીતા બિલ્ડરની પાર્ટી જે છે તે યોજાઈ હતી, જેમાં 100થી પણ વધારે લોકોની અટકાયત કરવામાં આવી હતી. તમામ અટકાયત કરેલા લોકોને સાણંદ પોલીસ સ્ટેશન જે છે તે લાવવામાં આવ્યા હતા, જેમાંથી જે લોકોએ દારૂ પીધો નથી તેઓ તમામ લોકોને હાલમાં પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવ્યા છે, પરંતુ અન્ય જે લોકો હતા તેમની હાલ પૂછપરછ જે છે તે ચાલી રહી છે. સાણંદ પોલીસ સ્ટેશનની અંદર હાલમાં તેમનો જવાબ જે છે તે લેવામાં આવી રહ્યો છે કે પાર્ટી કોની હતી, ક્યારે આવ્યા હતા અને જે પણ દારૂ હતું તે ક્યાંથી આવ્યો હતો, તમામ વિગતો જે છે તે હાલ અહીંયા લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ રાજ્યમાં દારૂબંધી છે ત્યારે ગ્લેડ 1 જે રિસોર્ટ આવેલો છે તેમાં પાર્ટીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જે છે તેમની અટકાયત જે છે કરવામાં આવી હતી. 100 જેટલા લોકો જે છે તેમની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં 39 લોકો જે છે તે હાલ સાણંદ પોલીસ સ્ટેશનની અંદર હાજર છે અને જેમાં 26 યુવકો અને 13 યુવતીઓનો સમાવેશ થાય છે. તમામના જવાબ જે છે લેવામાં આવી રહ્યા છે. તમામનું ટેસ્ટ જે છે તે પણ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો અને હાલ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીઓ જે છે તે અમદાવાદ પાસે આવેલા સાણંદમાં યોજાઈ રહી છે. હાલમાં અમે ઉપસ્થિત છીએ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે, જ્યાં તમામ લોકોને જે છે તે લાવવામાં આવ્યા છે. ખાસ કરીને 100 જેટલા લોકોની અટકાયત જે છે તે રાતના કરવામાં આવી હતી. પ્રતિક સંઘવી નામનો જે બિલ્ડર છે તેમની આ પાર્ટી હતી અને તેણે આ સમગ્ર દારૂની મહેફિલનું જે છે તે આયોજન કર્યું હતું, જેમાં પોલીસે જે છે તેમના કહી શકાય કે રંગમાં ભંગ પાડ્યો હતો અને તમામ લોકોની જે છે તે અટકાયત જે છે તે કરવામાં આવી હતી. 100 જેટલા લોકોને જે છે તે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. પહેલાં તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે તેમના ચેકિંગ માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના ટેસ્ટ બાદ તમામને લાવવામાં આવ્યા હતા. જે લોકોએ દારૂ નથી પીધો તે તમામને સાણંદ પોલીસે છોડી મૂક્યા છે. ત્યારે હાલ 39 જેટલા લોકો જે છે તે હાલ અહીં સાણંદ પોલીસ સ્ટેશનમાં તેમના જે છે તે જવાબ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અંદાજિત 26 જેટલા યુવકો અને 13 યુવતીઓ જે છે તે હાલમાં અહીં પોલીસ સ્ટેશનમાં છે અને તમામના નિવેદનો જે છે તે લેવામાં આવી રહ્યા છે અને કોણે પાર્ટી રાખી હતી, ક્યાંથી દારૂ જે છે લાવવામાં આવ્યો છે, તમામ વિગતો જે છે તે અહીં જવાબ જે છે તેમનો નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. રિસોર્ટ માલિક જે છે તેમનું પણ સંડોવણી આમાં હોઈ શકે છે. તો હવે સીધા જઈએ સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આશુતોષ, આપ શું રિઝોર્ટ પર ઉપસ્થિત છો? કારણ કે સવારે કાર્યવાહી બધી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. હાલ શું પરિસ્થિતિ, હવે કઈ દિશામાં આ કેસને આગળ લઈ જવામાં આવી રહ્યો છે? જી યસ, જે પ્રકારથી વિગતો હવે પોલીસે કહી છે તે ચોક્કસ કરી દેવામાં આવી છે કે પહેલાં એવું હતું કે 26 યુવકો અને 13 યુવતીઓ હતી, પરંતુ હવે 9 વળાંક આવતા 26 યુવતીઓ થઈ ગઈ છે અને 13 યુવકો જે છે તેમની અટકાયત કરવામાં આવી છે. યુવતીઓ જે હતી તેમને નોટિસ આપીને છોડી દેવામાં આવી છે, પરંતુ યુવકો હાલ હજુ પણ પોલીસની કસ્ટડીમાં છે અને તમામના નિવેદનો જે છે લેવામાં આવી રહ્યા છે. હાલમાં અમે ઉપસ્થિત છીએ ગ્લેડ 1 રિસોર્ટના સીધા દ્રશ્યો જે છે તે બતાવશું કે ગ્લેડ 1ના આ દ્રશ્યો જે છે તે તમે જોઈ શકો છો કે ગ્લેડ 1 હતી, જ્યાં મોડી રાત્રે અંદાજિત 1 વાગ્યાની આસપાસ જે છે કે રેડ જે છે તે પોલીસ દ્વારા પાડવામાં આવી હતી અને ત્યારબાદ તમામ લોકો જે છે તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે અંદાજિત 70થી 80 જેટલા લોકો જે છે તે હતા અને તમામના લોકોના બ્રેથ એનાલાઇઝિસથી તેમનું ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને જેમાં જે લોકો પોઝિટિવ હતા તેઓને CHC સેન્ટર જે છે સાણંદનું ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે
જેઓએ દારૂ પીધો ન હતો તેઓને જે છે તે છોડી મૂકવામાં આવ્યા છે, પરંતુ અન્ય જે લોકો હતા તેમના જે છે તે પોઝિટિવ આવતા તમામના નિવેદનો જે છે તે લેવામાં આવ્યા છે. ખાસ કરીને જે મહિલાઓ હતી તેમને નોટિસ આપીને છોડી દેવામાં આવી છે, પરંતુ જે પુરુષો હતા તે પણ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેઓને નિવેદન લેવામાં આવી રહ્યા છે. મુખ્ય આરોપી જે છે તે પ્રતીક સાંઘી છે, જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છે અને તેણે આ સમગ્ર પાર્ટીનું આયોજન જે છે તે કર્યું હતું અને પોલીસે બાતમીના આધારે મોડી રાતે જે રેડ પાડી હતી. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં દારૂ જે છે તે ઝડપાયો છે. જે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે, જેમાં 7 જેટલા હુક્કા જે છે તે પણ મળી આવ્યા છે, 5 જેટલી સીલબંધ દારૂની બોટલ જે છે તે મળી આવી છે, 4 જેટલી અડધી બોટલો જે છે તે પણ પોલીસે કબજે કરી છે અને 20 જેટલી બોટલ જે છે તે ખાલી કબજે કરી છે. એટલે સમજી શકાય છે કે 20 જેટલી બોટલો દારૂ જે છે તે આ જે 39 લોકોએ જે છે તે પીધો હતો અને હજુ તો પાર્ટી ચાલુ હતી અને પોલીસે રંગમાં ભંગ પાડીને તમામને ઝડપી લીધા હતા. આ ગ્લેડ1 રિસોર્ટ જે છે તેમાં વીકેન્ડ વિલા આવેલા છે અને મોટી સંખ્યામાં દર વીકેન્ડમાં આ પ્રકારની પાર્ટીઓ જે છે આસપાસના થતી હોય છે તે પ્રકારની પણ માહિતી છે, પરંતુ પોલીસે ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે રેડ પાડી હતી અને તેમાં 39 લોકો જે છે ઝડપાયા છે અને પ્રતીક સાંઘી જે છે તે મુખ્ય આરોપી છે અને તે દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોણે સપ્લાય જે છે તેણે કર્યો હતો ને ક્યારે આ પાર્ટીનું આયોજન કરતો હતો તે તમામ માહિતી જે છે તે પોલીસે એકત્ર કરી છે અને આગામી સમયમાં જે છે તેની આ જે છે ધરપકડ જે છે તે પણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી જે છે પોલીસે હાથ ધરી છે, કારણ કે આ પ્રકારની મહેફિલો જે છે તે સાણંદને આસપાસના વિસ્તારોમાં થતી રહેતી હોય છે અને દારૂ તેને કોણે સપ્લાય કર્યો હતો, કેટલી વાર પાર્ટી કરતો હતો ને વીકેન્ડ વિલામાં જે છે તે કોનું વીકેન્ડ વિલા હતું તે પણ એક સૌથી મોટો અહીંયા સવાલ છે, કારણ કે મોટી સંખ્યામાં વીકેન્ડ વિલા અહીંયા આવેલા છે. ત્યારે આ વીકેન્ડ વિલા કોનું હતું તે પણ જે છે તપાસ હાથ ધરી છે, કારણ કે આ પ્રકારની દારૂની પાર્ટી કરવી જે ગાંધીના ગુજરાતમાં જે છે પ્રતિબંધ છે અને આ રીતે દારૂ ન પીવો જોઈએ તેવું સરકાર પણ કહે છે, લોકો જે છે તે પણ વારંવાર કહેતા હોય છે, પરંતુ તેમ છતાં પણ આ પ્રકારની પાર્ટીઓ યોજાતી હોય છે અને પોલીસે તો હાલ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી આશુતોષ, જે વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે ક્યાં સુધીમાં વિગતો આવશે? કારણ કે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, એટલે મને લાગે છે કદાચ સાણંદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હશે, નજીકની હશે, અને સાથે સાથે આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે શક્ય છે કે પોલીસને કદાચ પહેલેથી જ બાતમી મળેલી હોય. ચોક્કસથી પોલીસે બાતમીના આધારે રાત્રિના 1 વાગ્યાની આસપાસ જે છે તે રેડ કરી હતી. પ્રતીક સાંઘી જે છે તે મેફેર એપાર્ટમેન્ટ આવેલું છે શિવરંદી પાસે, ત્યાંનો રહેવાસી છે અને તેની બર્થડે પાર્ટી હતી અને તેના કારણે આયોજન કર્યું હતું. તમામ જે લોકો છે 39 લોકોના તે પણ પોલીસે નામ જાહેર કર્યા છે. ઋષભભાઈ દુગ્ગલ જે છે, ઉપરાંત રીતેશ વજીરાણી, વિરાજભાઈ વિઠલાણી છે, ઉપરાંત નિનાદભાઈ પરીખ છે, ઉપરાંત અતીતભાઈ બજાજ, રાજભાઈ અગ્રવાલ, નિખિલભાઈ બજાજ, દુષ્યંતભાઈ ગોસ્વામી સહિતના 39 લોકો જે છે તેમનો સમાવેશ થાય છે, જેમાં મહિલાઓ સૌથી વધુ જે છે તે પોઝિટિવ જે બ્રેથ ઇનહેલરમાં આવી હતી અને ત્યારબાદ તમામનો રિપોર્ટ CHC સેન્ટર ખાતે જે છે તે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓ જે છે તેઓને તો હાલ નોટિસ આપીને છોડી દેવામાં આવી છે, પરંતુ હાલ જે 13 જે પુરુષો છે, યુવકો છે, તે હાલ પણ હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. તેમના નિવેદનો લેવામાં જે છે તે આવી રહ્યા છે. તમામની ઉંમરની પણ વાત કરવામાં આવે તો તમામ લોકો 35 થી 45 વર્ષની ઉંમરના છે અને કહી શકાય કે આ પાર્ટી જે છે તે પ્રશાંત અને પ્રતીકભાઈ સાંઘીએ રાખી હતી, જે 38 વર્ષના છે અને તેઓ શિવરંદી વિસ્તારમાં રહે છે. તેની પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં તે આ બધા ઇન્વાઇટી હતા અને તે તમામ મહેફિલ માણતા જે છે તે ઝડપાયા છે. જી બિલકુલ આશુતોષ, ખૂબ ખૂબ આભાર આપનો. તો આજે દિવસની શરૂઆતમાં સૌથી મોટા સમાચાર સામે